શ્રી વલ્લભાધીશ गिरिराज धरण की श्याम सुंदर श्याम ने श्री गुसाई जी परम दयाल श्री गोकुल नाथ की दाव दयाल की श्री नवनीत प्रिया लाल की अपने माथे विराजता अबंध स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करीन जैसे जन्माष्टमी बंद जन्माष्टमी ने खूब खूब बधाई आ बंद कर दे। जन्माष्टमी ने बधाज वैष्णव ने खूब खूब बधाई खूब बधाई। हवे जुओ अठवाडियाथी वरसाद मन मूकीने वरसे छे। तमे तो मन मूकीने वरस्या, अमे तो छांटा नहीं लायक नथी। तमे तो मन मूकीने वरस्या, अमे तो छांटा नहीं लायक नथी। तो आपणा जीवनमां पण ठाकोरजी बधी रीते वरसे छे, पण आपणे छत्री लईने जेटला ने वर्षे छे ए बधा आव्या, जेटला छत्री लईने ऊभा थई बधाय घरे रह्या। आ मने रस्तामां के कई वांधो नहीं, आ 4 जणा तो हशे ने। मैं कीधुं ओला मंजुलाबेन ने के रीमाने फोन करीने पूछो तो खरा। मने के कई पूछવું નથી, आ 4 तो होवाना ज छे। अहींया आव्या तो अमे जोईने राजी थई गया के पुष्टि मार्ग ने पचाववा वाला हजी छे खरा। आज आपणे होल में आवीए ने तो एम थाय के पलड़ी जाशू, वरसाद वधु आवशे, घरे क्याम जाशू। पण आज वस्तु आपणी दीकरीना सासरीमां कांई प्रसंग होय मारा वाला, जो बधा हसी गया ने, आवो विचार करीए छीए आपणे? नथी करता। वेवाय वेलाने खोटું लागी जाय। मारी दीकरीने काल सवारे संभळावे, मारो वल्लभ के छे मने खोटું लागतुं ज नथी। अने वल्लभनी कृपानी विशिष्टता शुं? मारो वल्लभ क्यारेय पाछळथी टोंट मारतो। तो आजे आ बधा आव्या छे ए वल्लभना वाला छे, वल्लभना लाडका छे। मैं मारो अवाज बेसी गयो छे, आज खोखरो सांभळવું પડશે। मैं वल्लभना मानीता राज श्री कृष्ण मैं वल्लभना मानीता આપણે બધાને વલ્લભ ઉપર વિશ્વાસ છે। માનો કે તૂટી પડ્યો, માનો કે ઘેર ના જવાનું, એ મારા વાલા આખી રાત અહીં સત્સંગ કેવો આનંદ આવે। અને પાછું જન્માષ્ટમી નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી, नंद के आनंद भयो कन्हैया लाल की, नंद के आनंद भयो जय कन्हैया लाल की। हाथी दिए बावड़ा दिए और दिए पालकी, हाथी दिए घोड़ा दिए और दिए पालकी। नंद के आनंद भयो जय कन्हैया लाल की, नंद के आनंद भयो जय कन्हैया लाल की। बरसाने से टीको आयो, बरसाने से टीको आयो, युवान को लड्डू पेड़ा बुड्ढन को लापसी, युवान को लड्डू पेड़ा बुड्ढन
યશોદન કોલાપસી નંદ ઘેરા નંદ भयो જય કનૈયા લાલ કી નંદ કે આનંદ भयो જય કનૈયા લાલ કી રેખો વલ્લભ એ નંદ કે આનંદ भयो જય કનૈયા લાલ કી નંદ કે આનંદ भयो જય કનૈયા લાલ કી નંદ કે આનંદ भयो જય કનૈયા લાલ કી નંદ યશોદા લાલ કી. તો મારા વાલા, અહીંયા રોકાવાનું વલ્લભની સાનિધ્યમાં મળે. આમાં કેટલા તૈયાર છે? વાહ 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 વાહ. અને જમવાની વ્યવસ્થા જો આ રીમા અહીંયા અભિષેક મારીએ છે એટલે જરાય ચિંતા કરતા નહીં. એ જે તો એ બધું કરી લેશું. મારો કહેવાનો આશય એ છે કે આપણે એટલો વલ્લભ ઉપર વિશ્વાસ હોવો જોઈએ. જેટલાને વિશ્વાસ હતો એ બધા આવ્યા, બાકી બધા આપણે કાંઈ કહેવાય નહીં. હવે વાત કરીએ આગળ. નંદ ઘેર આનંદ ભયો આવ્યું. આમાં કોઈ યુવાન નહોતા, બધા યુવાન હતા. આ ઉંમર વાળા નંદ ઘેર આનંદ ભયો, એમાં હું બાકાત નથી. ઘરે આમને કીધું ઓલું સ્પ્રે કરો, સ્પ્રે નહીંતર આજ નહીં જવાય. અને આની સ્પ્રે એવો ફરી વળ્યો કે આપણે બધા ઊભા થઈ ગયા ને. આ વલ્લભના સાનિધ્યનો પ્રભાવ છે મારા વાલા. જેના ઉપર વલ્લભના સાનિધ્યનો પ્રભાવ હોય એના જીવનમાં ક્યાંય અભાવ ન હોય. અને અભાવ ન હોય ને તો સ્વભાવ સારો હોય ને હોય, કારણ એને કોઈના દોષ દેખાય નહીં. જેના ઉપર વલ્લભનો પ્રભાવ નથી એને દરેકના દોષ દેખાય. કેમ? આપણા મનમાં જ વ્યથા છે. આણે મને ફોન ન કર્યો, જોયું? ફોન કર્યો તો હું ન જાત. બેન તે કર્યો હોત તો જાવું તો કોને? વળી બીજા 2 જણા કહે ઈલાબેનનું ક્યાં નક્કી હોય છે. વળી ક્યાંક સત્સંગમાં ગયા હોય તો ન આવે. પણ એક જ મારી નિષ્ઠા છે વલ્લભમાં. 11 હું ક્યારેય કોઈને ક્યારેય હા પાડતી નથી. આમને ખબર છે 11 મારા વલ્લભ પાસે જો. તો હવે વાત નંદ ઘેર આનંદ ભયાની, જન્માષ્ટમીની, ઠાકોરજીની છઠ્ઠીની. આ શ્રાવણ મહિનો જેમાં સરવરિયા હોય ને, ઘડીક થાય તો સરવરિયા આવે, આપણને એમ થાય બંધ જ નહીં રહે. આ સવારનું જોયું, પાછો તડકો નીકળે. તમે બધા આમ એવું માણ્યું હતું ને, મેં એકલીએ નથી જોયું ને. જુઓ, અમે ઘરેથી નીકળ્યા ને તો તડકો હતો, એટલે આમણે છત્રી લીધી ને તો હું હંસી. મેં તો મૂકી દો. આ જુઓ, તમારે કહેવાનો આશય એ છે કે પ્રભુ પણ કૃપાનો વરસાદ વરસાવે જ રાખે છે, પણ કોક વાર તડકો કાઢે એટલે પરીક્ષા શું કામ કરે કે આનો ભાવ સુકાય છે કે ભીનો રહે છે. પણ આપણો ભાવ સુકાતા વાર લાગતી નથી, અને એના લીધે આપણી દ્રઢતા ઓછી થઈ જાય છે. પણ પ્રભુ ઉપર પૂર્ણ વિશ્વાસ રાખશું
તો ક્યારેય આપણને પ્રભુ દુઃખી થવા નહીં દે. હવે આજે કઈ એકાદશી? અજા એકાદશી. હવે કાલે એનું મહાત્મ્ય મેં કહી દીધું, જે યુટ્યુબ ચેનલ મારી જોતા હોય તે. નહીતર એનું અનુસંધાન 2 મિનિટ. કેટલા જુએ છે આ યુટ્યુબ ચેનલ બધા? તો જેટલા જોતા હશે, કાલે અડધો પોણો કલાક આનો જ સત્સંગ કર્યો હતો, પણ નથી જોતા એના માટે. કૃષ્ણાશ્રય ગ્રંથ રોજ ઠાકોરજી પાસે કેટલા કરે છે? આમ કે આમ? ઠાકોરજી હોય એ કરે. કેટલાને ઘરે ઠાકોરજી બિરાજે છે? જો ઘણા આમ કરે છે એટલે એના ઘરે પુશ કરાવેલા નથી. નથી ને પુશ કરાવેલા? હા, જે આમ કરે ને એટલે હું સમજી જાઉં કે પુશ કરાવેલા નથી. અને જે આમ કરે ને, ચલ સખી સોતન કે ઘર જઈએ, માન ઘટે તો કહા ઘટે, પીયું કે દર્શન તો પઈએ. આપણે બધા શું છીએ? સોતન. આપણો ધણી કોણ છે? એક જ છે. આ અલૌકિક વાત થાય છે, લૌકિક નથી થતી. તો મારા વાલા, તમે કૃષ્ણાશ્રયનો પાઠ રાજભોગ સરાવ્યા પછી, આરતી કર્યા પછી ઠાકોરજીની સન્મુખ અવશ્ય બોલવું જોઈએ. પાઠમાં ના બોલાય, સત્સંગમાં ના બોલાય, ઠાકોરજીની સન્મુખ જ બોલાય. એમાં 7મું ટૂંક આવે છે, અજામિલા દિદોષાણા નાસકોનું ભવે સ્થિત જ્ઞાપિતા ખિલ મહાત્મય કૃષ્ણ એવ. વલ્લભે અજામિલને પોતાના 16 ગ્રંથમાં 7મી ટૂંકમાં ખાસ સ્થાન આપ્યું છે અને નામ જાપનો મહિમા બતાવ્યો છે. હવે બધાય જાણો છો કે અજામિલ એક શુદ્ધ બ્રાહ્મણ હતો, મા બાપની સેવા કરતો, 3 વાર ત્રિકાળ સંધ્યા કરતો. બ્રાહ્મણના બધા જ ગુણ એનામાં હતા, પણ માણસને જ્યારે દુસંગ લાગી જાય ને, કરેલું બધું પાણી ફરી વળે. એને કેવો દોષ લાગ્યો ખબર? દ્રષ્ટિનો દોષ. જંગલમાંથી આવતો તો ઓલી વેશ્યાને અને બીજાને જોયું, એ જે ખરાબ ચેષ્ટા જોઈ એમાં આસક્ત થઈ ગયો. ઘર, પરિવાર, બ્રાહ્મણત્વ બધું છોડી દીધું. ઓલીનો હાથ પકડીને કહી દીધું, હાલ આપણે 2 હારે રહીએ. ઓલી કે તમારું ઘર, તમે બ્રાહ્મણ, એ બધું છોડ, મારે નથી સાંભળવું. મારે તો એ બધું છોડીને ફક્ત તું ને તું જ. કયો દોષ લાગ્યો? દ્રષ્ટિનો. અને 2 ગામની બહાર રહેવા માંડ્યા. હવે કોઈ એની યાર સંબંધ રાખે મારા વાલા? નો રાખે. ગામમાં સાધુઓ આવ્યા, પૂછ્યું અહીંયા કોઈ શુદ્ધ બ્રાહ્મણનું ઘર છે જ્યાં અમે પ્રસાદ લઈ શકીએ? અરે અતિ ઉત્તમ સાધુ, એકનિષ્ઠ, ગામની બહાર છે અજામિલ, એને ત્યાં લ્યો પ્રસાદ. ગામને છે ને આવા બધામાં બહુ રસ હોય. તમે કોઈને ત્યાં જાઓ ને પ્રસાદ ન લ્યો ને એટલે એકબીજા કોણી મારે. હે મોટી ભક્તાણી, હમણાં જ એક વૈષ્ણવનો ફોન આવ્યો હતો મારા ઉપર 15 દિવસ પહેલા. અહીંયા તમે બધાય ઓળખો છો, નામ નથી દેવું. ઈલાબેન ફલાણા બેનના ઘરે સુંદરકાંડના પાઠ છે,
અને પછી પ્રસાદ ત્યાં જ લેવાનો છે. મેં કીધું તમારી હિંમત કેવી રીતે થઈ મને ફોન કરવાની? મને કે આપણે ક્યાં એવા ભગત થઈ ગયા છીએ? આપણે સાંભળવાનું ને ખાલી પ્રસાદ લેવાનો જ.